તો હેલો મિત્રો, કેમ છો બધા? બધાનું સ્વાગત છે અમારી ચેનલ VM સોલંકી બ્લોગમાં. અને આજે અમે જો ઉઠી ગયા છીએ મસ્ત જાશે અને અમે ક્યાંક જાય છીએ બહાર. અને તમે જોઈ લેજો. તમે જોઈ લેજો અમે ક્યાં ક્યાં જાય છે. વાગ્યા છે 8 વાગી ગયા. બધા જાગી ગયા છે, છોકરાઓ નહીં નહીં ખા. અને અમારા આમ જો નાસ્તો થાય છે. એને ચા બનાવી, પછી આ કાંક રોટલી વઘારી, અને હવે ખીચડી વઘારીશ. તને ગમે રાંધવું? હે રાંધવું ગમે? કઈ તમને કોણ મારી રંધાવે છે? એમને રસે બનાવી બહુ ગમે એને, એટલે આવું બધું બનાવી નાખે અમારા હાથ. અને મને જરાય ન ગમે. ચા કઈ મસ્ત બનાવી, ખીચડી વઘારી અને આ રોટલી. અને આપણે હવે તૈયારમાંથી કરશું નાસ્તો. આહા બધાને કેવી મજા આવે તૈયાર માથે કોઈક ખાવાનું દે ને, બહુ મજા આવે મને તો. પણ મને તો છે ને સવારમાં કાંઈ કામ કરવું જ ન ગમે. ઉઠીને મેં બ્રશ કરીને બસ બેઠી જ છું. અને પછી તારો ફોન હાથમાં લીધો. તો આપણા થોડાક લકી છીએ આપણે થોડાક. તો આવી રીતે મળી ગયું છે બધું. આવા મસ્ત હસબન્ડ મળી ગયા. થોડીક ચાય વહી ગઈ એમાંથી. એ ઢક 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 નું કામ થાય. હાલો બે વિરાટ ને બોલાવતા ચા નાસ્તો કરો. ટોસ લાવ્યા છે, ખાવો એટલે લઈ જા. આમાં પડ્યા છે ટોસ, માં નથી ખાવા. એને ઓલા મોડા આવે ને એ નથી ખાવા. પપ્પા લાવ્યા ઢીંગુ ને ખાવો હોય તો ઢીંગુ તાર ખાવું નીચે. આમાંય પડ્યા છે ટોસ. તો હાલ આપણા માટે નાસ્તો તૈયાર છે. આ તો ગરમ છે. આનું કઈ ગયું રાખું? આ જો એના ઓલા લીલા લીલા એઠિયા તો હાલો બધા નાસ્તો કરવા. આટલી બધી રખાવી. હાલે ટીંગો હાલ નાસ્તો કર ફટાફટ. આને રસોઈ સોમાં જવા દેવાના છે અમારે. ડીશ લેવી હતી આમાં આશા અહીં તમારે રસોઈ સોમાં જાઉં? ક્યાં જાઉં? તો મારી પાસે જ રહું. તારી પાસે નથી, એકલા તો અમને બધાને મૂકી આવો ક્યાંક જંગલમાં. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? જય માતાજી, તમારું સ્વાગત છે મારા નવા VM સોલંકી બ્લોગમાં. બધા મજામાં થઈ જાઓ અને બધા મજામાં રહેજો. અત્યારે સવારની મોર્નિંગ થઈ ગઈ છે અને જો ભાઈ આપણું બોર્નવિટા પીવશું અત્યારે. અને આજે આ બેન ઘરે છે કેમ કે હા, અને છે ને કેમ કે અમારે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે મમ્મી? બ્લોગ નું ટાઇટલ તો નાખવાનું જ છે ને. જો કહી દીધું. જો બાય બાય. આજ જવાનું છે રાજકોટ મમ્મીના ઘરે. ના ના એવું નથી, થોડુંક અમારે કામ હતું દવાખાનાનું, એટલે જવાનું છે. જો તમે આજનો બ્લોગ ફૂલ મજા આવી જવાની છે કેમ કે રાજકોટ જવાના છે ઘણા બધા લોકો. તમે જોજો ખાલી બ્લોગમાં, તમને બહુ મજા આવશે. કાપતા નહીં બ્લોગ. અને જો ભાઈ જો 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 ભાઈ ભાઈ કેવું મસ્ત લીલું લીલું બધું હવાર પડી ગઈ છે. અને આપણે આપણી કારમાં જવાનું છે. કારમાં
ઘરેલી રોટલી ને ખીચડી. અને ઘરેલી રોટલી છે. આ મમ્મી જાય છે ને એટલે અમે જાય છીએ, બાકી અમે નો જાત. આ તો આ મમ્મીએ કીધું મારે જાવું છે એટલે હું જાઉં છું. હમણાં હું બેસી જાય તો બધે બેઠા રહે પાછું. યા તો બે જા ખાજુ કા બેઠા રહી. પછી કોઈ દી રાજકોટ જવામાંથી પાછી આવે જ નહીં, તો મને ખબર છે. હા તો હાલો થોડીક વાર નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવ, પછી મળું તમને. ઓકે હાલો. તો મિત્રો જો અત્યારે તડકો છે ફૂલ, અને અત્યારે અમે નીકળી ગયા છીએ. જો પેટ્રોલ પંપે ગેસ પૂરા ઊભા રહી ગયા છે, બા આવે છે અને જે નીકળ્યા જ છીએ. જો આપણે અહીંયા ઊભા છીએ, જો અહીંયા ગેસ પુરાવા આવી ગયા છીએ. આપણી ગાડી સામે પડી, હવા ચેક થાય છે. અહીં શું લાગ્યું? જો આ બે અમે આવી ગયા છે પેટ્રોલ પંપ. પપ્પા જો વાસે અમારી ગાડી જો એટલે જો ભાઈ તો હવે સ્ટીક લાંબી કરું. પેટ્રોલ પૂર આવે છે એટલે ગાડી વાર જોતા. એટલે દોસ્તો તમને આવું હોય તો કોઈ ગાડી નથી જતા, રાજકોટથી ફોન આવવા માંડ્યા. તો એટલે ભાઈઓ રાજકોટ વાળાને ખબર પડી ગઈ. રાજકોટ વાળાને હવે હાંજકના જોઈ સાટો મારીશ. થોડી લાંબી થઈ ગઈ. ઈ તો બધું આવે હોય. આ તો હાલો પછી મળવું હોય. બોર તોડવા આવ્યા છે. બોર તોડે છે. તમને શું કરવા લાવ્યા હતા? તમને ખાલી બો તોડવા આવ્યા હતા, બીજું કા કરવા? અને બીજું કઈ નહીં, જો આપણી ગાડી બગડી ગઈ છે. શું છે હવે હું થાય ને જોઈ લઈએ. પપ્પા કરે છે મેકેનિક કરે છે, ગાડી બગડી ગઈ છે. અને આને કાંઈ પડી નથી આવડી જો આયા. ઓય શું છે? શું છે? હાલો થઈ ગયા. હા દહીં બંધ થઈ ગઈ લે. જો બોર છે, બોર ખાઈ જા. બંધ નથી ગઈ, બંધ થઈ ગઈ. લ્યો એનો કઈ વાંધો નથી. વાંધો છે, ગેસ વાળો હોય ને બતાવી દે. ઉપર તો આરતી જોઈ લો ગાડી બગડી નાવડા નખરા કરે અને કઈ ખબર પડે.
પડી ગયો પડી ગયો. કામ કરો અંદર સેલ્ફ મારો જાઓ ચાવી બંધ કરીને પછી મારજો આ જ પેલા ધૂળ વાળા છે બેકાર છે હાવ આમ બંધ કરીને પછી સેલ્ફ મારવા કોઈ તે બરોબર હાલો પછી મળો તમે જો ચા પીવા ઉભા રહી ગયા હોટલે બધા ગેસ પૂરા ઉભા નથી રહ્યા કેમ કે અહીંયા ગળદી નથી હું ઓલું બંધ હતું ગેસ દ્વારકાધીશની ચા તમે પીધી રહી છે ખબર તો છે તમને દ્વારકાધીશની ચા કેવી આવે અને અમે જાય છી આ જો મેં વેફર લીધી આ ભાઈ ચા પીવે છે ઈ તે ગરમ તે હવારે કીધું તું ચા પીલે નથી કાઠિયાવાડ ને ચા વગર કઈ ફાવે જ નહીં પપ્પા એક વેફર ક્રન્ચેક અમને ખાલી 20 રૂપિયાની ચા પીધી 20 રૂપિયાની ચા અને જો આ કેટલો ભાગ લીધો ઉભા રહ્યો ત્યાં જો કેટલો બધો ભાગ લઈ લીધો એટલો બધો ભાગ કોણે લીધો અમે મારું એક તારું એક બધાને હાલે હાલો ગાડીમાં બેહો ભૂખ લાગી મને ગાડીમાં છે ને બહુ મને બહુ ભૂખ લાગે મને કેમ બહુ કે લાગે. અત્યારે 1 વાગ્યો છે મૂળ અને અમે ત્યાં પહોંચશું 4 વાગે એટલે ભૂખ જો 2 કલાક કરવાની તો મિત્રો જો અમે અત્યારે હિંચકા ખાઈ છીએ અને બ્લોગ પૂરી ઉતારે છે જો પેટ્રોલ પંપે ઊભા છીએ યસ પણ હું ઈજ કર ન કાયતી હાલો ફૂલ હિંચકા ખાવ વિરાટ મમ્મા મને પતે એને હાલો ઠેકડા મારો એ ઓલી બાજુ જાય ઓય માને જેમ બીક લાગે એ બસ બસ હું વાતે ખાય બા છે ને ગામડિયા જેવો ગામ મોડે તો તમે આયા તો જો ખેતી ગાડી છે ખેતી પાછી ખેતી છે બહુ જોરથી ખાતા ને કે જાય ઊંધો સીધો કેમ હિંચકા ખાય વાંદરો બા બેઠા હો ભાઈ ભાઈ પાણું લાગી મમ્મા જો કેન્ડી જોર્યું આ છે ને ગઈધા બેન બેહી ગયા જો આ નખરા કરવા નખરા કરતા આવડે નખરા કરતા હે અને નખરા કરતા જ આવડે નખરા કરે મારા ખાણ અને બા બિચારા શાંતિથી બેઠા ગાડીઓ જોવે ઓય બાપા આટલી ફૂલ લાગી તું કેટલું સમજો તો ખરા કે હમણાં રાયડું પાડી ગઈ ત્યાં રાજકોટની ડેમ ચોકડી જોઈ લો તમે કેવી લાગે છે હાજી ડેમ હા હાજી ડેમ જો હમણાં તમને રાજકોટનો એન્ટર ગેટ દેખાડું જોઈ લો ભાઈ મમ્મી હમણાં આવશે વાર નથી જો ભાઈ આવી ગયો હેલો હવે આમ તો ડેમ ચોકડી હા તો હાલો પછી મળો આના ઘરે આવ્યા છે અત્યારે અહીંયા ગોકુળ હોસ્પિટલ છે રાજકોટની એક હોસ્પિટલ છે ને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે અમારા વિડીયો જોશ ને જો ભાઈ અમારા સબસ્ક્રાઈબર રાજકોટમાં છે તારું નામ શું છે હા જો આપણા સબસ્ક્રાઈબર છે થેન્ક યુ અમને સપોર્ટ કરવા માટે દરરોજ મારા વિડીયો જો આ કહી દે છેલ્લા વિડીયોમાં શું આવ્યું હતું હે મંકુ ભૈયા છેલ્લો વેલો શોર્ટ્સ જોયેલો છે તો શોર્ટ્સ જોશો એમ ને બ્લોગ જો બ્લોગ હા છેલ્લા બ્લોગમાં શું આવ્યું હતું તો નથી એ તમારું ખોટું ડેલી બધાય બ્લોગ જોવાના રેડી સપોર્ટ કરવાનો અમને આમ મમ્મી જો મમ્મી બેઠા
એ મમ્મી કેમ આમ નામ બેઠા તો શું કરું ટાઈટ લાગે સાહેબ બહુ બધા બેઠા છે ના જો ડ્રાઈવર બસ કંડક્ટર ડ્રાઈવર નહીં કંડક્ટર આપણે કોઈ જો તમે કોક દી વાપીથી રૂટ કરતા ને તો મળે ને તો છે ને હા તો હાલો પછી મળી મિત્રો ભાઈ પહોંચી ગયા છે આપણે મેન સ્ટેડે તો હેલો ગાઈસ વેલકમ માય મિની બ્લોગ આજા બધા હાય ગાઈસ જય માતાજી ખુશ રાખે જય શ્રી રામ આ જો આમ જો આ બે જો આહા માય ગોડ મારા થી તો બહુ મજા આવે આ આપણા બધા સબસ્ક્રાઇબ જો આપણો આ ઇંગ્લો કાઈ ન કરે ઉભા લાઈટ કરી નાખો હવે કેવો લાગે કોમેન્ટ એની આંખો તો મિત્રો હાલો ભાઈ ઘરમાં એન્ટ્રી કરીએ છીએ ઘરમાં એન્ટ્રી એ ભાઈ તમે મને ઘરમાં તો જવા દો યાર નફરત આ પેત્ર ચાલુ થઈ ગયા ને હાલો ભાઈ એન્ટર કરીએ છીએ ઘરમાં આવો તો ભાઈ ઘરમાં પડી જશે રેડી ચાલો તો હા તો હાલો થોડી વાર પછી મળો આ અમારા ફોલોવર સબસ્ક્રાઈબર છે આ જો આને છે ને કોમેન્ટમાં કંઈક કહેતો તમે ટીલી લીલી હા અમારા માસીની છોકરી બધા એક નમૂના છે કાંઈ કહેવાય એવું નથી એ તું તો મહા મોટો નમૂનો તું તારું કરીને પેલા થોડીક વાર પછી देखो ये है और ये है हम जा रहे हैं दूध लेने दोस्तों चलो दूध लेने और हमें आज राजकोट की गली में लगी मजे ગાઈસ મારા ભાઈઓ ને એના ખુશી માં આજે આપણે દૂધની બાલ્ટી ખાય આ લે આ તો બહુ મોટી વાત કરી દૂધની બાલ્ટી હોય કોઈ દે મિત્રો એ આવે ને એટલે હર વખતે એને દૂધ પીવાનું જોઈએ એટલે આપણે દૂધ વગર ન ખાઓ મિત્રો આપણે દૂધ કાઠિયાવાડી છાશ અને દૂધ વગર આપણે ન અત્યારે જો ઊંધિયું આપણે લઈ લેવા એ ખાવાનું છે લઈ તો જો ભાઈ નો પ્રેમ આ ખા આખો બારી ગયો આખો રાખી દીધો મોઢામાં એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય ત્યારે મારે સ્ટેટસમાં આપ મેકવું હોય તો આપણે શું લખવાનું ઓન ધ વે ઓન બે અને ઈ નથી ખબર બોલો અને આ ઇન્સ્ટાગ્રામ આપણે એંગ્રી બોય એટલું બધું ઇન્સ્ટાગ્રામ ને પણ યુટ્યુબ માં બહુ છે અને આપણા બ્લોગ તો કોઈ જોતા જ નથી જોશો એટલે યુટ્યુબ જોતો હોય તો તારો બ્લોગ તો જોતો હોય વાતું હોય આની નિશાળો આની નિશાળ ખોટું બોલા નિશાળ તો મારી છે પણ મારે આપણે બેહવા આવવાનું છે તમારો બાપ ભાઈબંધ ડોન લાગે બે માણસ છે આપણા એક લંગડો એક વાકો આખી ગેમ એક લંગડો એક બાડો ને એક વાકો એને કહેવાય ગેમ हेलो दूध ले ले तो देखो गाइस ये है दूध थोपने वाला किसका दूध है बे बकरी का अबे भैंस का है बे बकरी का दूध लेता है बे साला तो तू ही पिएगा ना नहीं मैं नहीं पीता नहीं तो मंगाए मारी ये तो स्पेशल बेस तो दूध लीधो तो मारी ये तो स्पेशल बेस तो दूध लीधो ते आया भैंस નું દૂધ પીઓ ને અલગ અલગ રિવાજ હાલે તને તો ખબર પડે આ અલગ અલગ શહેરો કે અલગ અલગ રિવાજ તને હજી ખબર ન પડે મહુવાનો રિવાજ તને ન ખબર પડે આજે આપણે નીચે હોવાનું ને અમે નીચે છીએ ભાઈ હા તો નીચે ધોવાનું છે અમે ખાતા આ છોટો બ્લોગર આ મોટો બ્લોગર છોટો બ્લોગર હા જો છોટો બ્લોગર ખાવામાં શું છે ઊંધી ચાપડી
હાલો હવે ખાઈ પીને પછી મળીએ.